હવે આજ રોજ જે કાંતિભાઈ અને વસંતભાઈ ચાવડા અને મનસુખભાઈ જે આવ્યા છે જામનગરમાં, જે મારો વિડીયો વાયરલ થયો હતો એ અનુસંધાને આજે એસપી સાહેબને મળવા આવ્યા હતા, આવેદનપત્ર દેવા આવ્યા હતા. એ બાબતે મને સાથે દરાર લઈ ગયા છે, બે લઈ ગયા હતા ચારેય જણા કે ના ના જીતુભાઈ હાલો આનો ન્યાય સમાજ અપાવશે. મેં કોલ નહોતો આપ્યો, કોલ એ લોકોએ આપ્યો હતો. એટલે આજે મળ્યા એસપી સાહેબને અને એસપી સાહેબે લેખિતમાં બાંયધરી આપી કે ભાઈ આની તપાસ યોગ્ય તપાસ કરી અને ખરેખર જો પીઆઈ શેખ આવું કર્યું જ હશે તમારી યારે તો સસ્પેન્ડ નહીં, એનાથી પણ વધારે જે પણ કાર્ય કરવાની હશે એ કરશે. અને તમે જે કહો એ અધિકારીને અમે તપાસ આપી, એટલે એને બીજા એક ડીવાયએસપીની તપાસ આપી છે અને લેખિતમાં અત્યારે લેખિત અમને આપ્યું છે. અને કાંઈ પણ કોઈ પણ પ્રશ્ન એને એવું ચોક્કસ અમે કીધું એક પણ પ્રશ્નમાં ક્યાંય પણ કોઈ કૂણો વળો નાખવામાં નહીં આવે. અને બીજા નંબરમાં કે એવું ચોક્કસ શબ્દમાં કીધું છે, અમે પણ એવું કીધું છે કે જો 10-15 દિવસ માનો ન્યાય નહીં આવે તો આનાથી ઉગ્ર આંદોલન કરશે. એવા કાંતિભાઈ વાળા, વિનોદભાઈ આપણા વસંતભાઈ ચાવડા અને મનસુખભાઈ રાઠોડ અને હું અને બધા સમાજના જે તમામ જિલ્લાઓમાંથી આવ્યા છે, જે એવું કહે છે કે કોલ આપો જીતુભાઈ જામનગર ભેગો થવામાં, એકવાર જામનગર જામ કરી દેવું છે. તો એ તમામનો હું બે હાથ જોડીને ખરેખર એને ટૂંકમાં ન કહેવાય એવા શબ્દ એ મારી સમાજના માણસો, જે યુવાનો છે, જે મિત્રો છે, જે બનાસકાંઠા, કચ્છ, જામનગર, પોરબંદર, અમદાવાદ, રાજકોટ તમામ જિલ્લામાંથી તમામને બે હાથ જોડીને મારી નમ્ર અરજ છે કે હું હવે આજે જે મને તમે હિંમત આપી છે, જે તમે મને ફોનમાં કીધું છે, એ આથી 50 ગણી હિંમત વધશે અને સમાજને કાયમી, સમાજ માટે, મારા પરિવાર માટે નહીં પણ સમાજ માટે સમર્પિત છું. અને આ ન્યાય હું તો ભલે સમાજ જે કઈ આપે પણ આનાથી હર અન્યાય સામે હું લડીશ. જય ભીમ. મુદ્દો તો કે પંચ એ ડિવિઝનના પીઆઈ શેખ એક જમીન મેટરમાં ખોટી રીતે 3 મહિનાથી મને ફસાવી અને તંત્ર મારી ઉપર ફરિયાદ કરી અને ખોટે હેરાન કરતા હતા. એના માટે મેં ઘણી બધી લડત આપી, લેખિત આપ્યું, પણ લેખિતનું કાંઈ માન્ય ન રહેતા મેં એક વિડીયો વાયરલ કર્યો. આ વિડીયો વાયરલથી આ સમાજના આગેવાનો આવ્યા અને મુદ્દા આ મેન મુદ્દો આ હતો, બીજો કોઈ મુદ્દો નહોતો.